હેલો મિત્રો, હવે આપણે જોઈએ છે નવો ટોપિક ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા. જીપીએસસીની એક્ઝામમાં ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા એ એક ટોપિક તરીકે છે, બરાબર છે. ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા એનો મતલબ શું? સૌથી પહેલાં તો આપણે મતલબ સમજવું પડે. ડાયવર્સિટી એટલે વિવિધતા. વિવિધતા એટલે શું? કે અલગ અલગ બધી જ વસ્તુઓ હોય ને એને વિવિધતા કહેવાય. એક જેવું ના હોય, અલગ અલગ બધું હોય તો એને કહેવાય વિવિધતા, બરાબર છે. તો ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા કોની વિવિધતા? તો ભારતની વિવિધતા. હવે આપણને પ્રશ્ન થાય ભારતની વિવિધતા, તો ભારતની વિવિધતા શું છે? તો એ તો આપણે સમજવાનું છે. ભારતની વિવિધતા તો સમજવાનું છે કે ભારતની અંદર એટલી બધી વિવિધતાઓ રહેલી છે. તો કેવી વિવિધતાઓ છે, કયા પ્રકારની વિવિધતાઓ છે, તો એ આપણે જોવાનું છે, બરાબર છે. હવે ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા, ભારતની અંદર વિવિધતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેશની અંદર એટલી બધી વિવિધતાઓ રહેલી છે. એ ખાવાની અંદર હોય, પહેરવાની અંદર હોય, કલ્ચરમાં હોય, એટલા બધા જે રિલિજન છે, એટલા બધા ધર્મ છે, એટલી બધી ભાષાઓ છે, એટલા બધા કાસ્ટ છે, સબકાસ્ટ છે, એટલી બધી વિવિધતાઓ રહેલી છે, બરાબર છે. તો ભારતની અંદર એટલી બધી અલગ અલગ રેસીસને આ બધું જ છે. એટલા માટે આપણે સૌથી વધારે વિવિધતાવાળો દેશ કહેવાય છે. અને ભારત કેવો છે? તો મેલ્ટિંગ પોટ છે. આપણે કેવા છીએ? મેલ્ટિંગ પોટ. મેલ્ટિંગ પોટ એટલે સંગમ સ્થળ. આમ કહીએ ને, સંગમ સ્થળ છે. શાનું મેલ્ટિંગ પોટ છે? તો શાનું સંગમ સ્થળ છે? તો રિલિજન્સનું આપણે સંગમ સ્થળ છે. કાસ્ટનું સંગમ સ્થળ છે. લેંગ્વેજનું સંગમ સ્થળ છે. આપણે રેસ એનું સંગમ સ્થળ છે. અલગ અલગ એથનિસિટી, અલગ અલગ વંશના લોકો છે, એથનિસિટી એનું સંગમ સ્થળ છે. એટલે આપણે આર્ટ, કળાઓ હોય, વિજ્ઞાન હોય, એ બધાનું સંગમ સ્થળ છે. એટલે ભારતની અંદર આ બધી જ એની એટલી બધી વિવિધતાઓ રહેલી છે અને એ બધું ભારતની અંદર આવવાની મળે છે. એટલે આપણે મેલ્ટિંગ પોટ કહેવાય છે. આપણા દેશની અંદર એટલા બધા રિલિજન છે એટલે આપણે મલ્ટી રિલિજન વાળો, મલ્ટી કાસ્ટ વાળો, એટલી બધી જાતિ છે, મલ્ટી કાસ્ટ વાળો આપણે જે ભારત દેશ છે. મલ્ટી લેંગ્વેજ વાળું છે, મલ્ટી રેસીસ છે, મલ્ટી એથનિસિટી છે અને એટલી બધી આર્ટ છે. એટલે આપણે એટલી બધી વિવિધતાઓ રહેલી છે. આપણે એટલી બધી વિવિધતા વાળો દેશ છે. અને તો પણ ખબર છે કે ભારતની અંદર આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ આપણે બધા એકબીજાની સાથે કઈ રીતે હાર્મનીથી રહીએ છીએ, સદભાવથી રહીએ છીએ. આપણે એકબીજા સાથે કઈ રીતે રહીએ છીએ? સદભાવથી રહીએ છીએ, બરાબર છે. તો આ આપણે ટોપિકને ડિટેલમાં આપણે સમજવાનું છે, ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા. તો એની અંદર ડાયવર્સિટી ઓફ ઇન્ડિયાની અંદર આપણે જે જીપીએસસીએ ટોપિક આપ્યા છે, એની અંદર આપણે 5 પ્રકારની ડાયવર્સિટી એમણે પૂછી છે. તો સૌથી એ આપણે પહેલાં જે અલગ અલગ ફોર્મની ડાયવર્સિટી છે એમાં ફર્સ્ટ ફોર્મવાળી ડાયવર્સિટી આપણે જોઈશું. ફર્સ્ટ ફોર્મવાળી ડાયવર્સિટી કઈ છે? તો રિજનલ ડાયવર્સિટી આપણે સૌથી પહેલાં જોઈએ છીએ. રિજનલ ડાયવર્સિટી ક્ષેત્રીય. પહેલી ડાયવર્સિટી છે રિજનલ ડાયવર્સિટી એટલે ક્ષેત્રીય વિવિધતા. રિજનલ એટલે ક્ષેત્રીય વિવિધતા અથવા એને જિયોગ્રાફિકલ પણ કહેવાય. જિયોગ્રાફિકલ એટલે ભૂગોળની દ્રષ્ટિએ પણ વિવિધતા કહેવાય. આપણા દેશની અંદર રિજનલ અથવા ભૂગોળની દ્રષ્ટિએ વિવિધતા રહેલી છે. હવે આની અંદર આપણે ઇન્ડિયન સોસાયટીની અંદર કોઈ જગ્યાએ ઇન્ડિયાનો મેપ નથી યુઝ કર્યો, પણ આપણે વધારે કદાચ અડધો અથવા 1 માર્ક્સ મેળવવા માટે આપણે આ રિજનલ ડાયવર્સિટી શો કરતી વખતે આપણે ઇન્ડિયાનો મેપ બનાવી અને એની અંદર પણ આ ડાયવર્સિટી બતાવીએ તો વધારે આપણને યોગ્ય લાગે અને વધારે સારી રીતે માર્ક્સ મળે. તો આ રિજનલ દ્રષ્ટિએ આપણે જિયોગ્રાફીની દ્રષ્ટિએ કઈ રીતે વિવિધતા છે તો આપણે જોઈએ. તો સૌથી પહેલાં ઉત્તરની અંદર બહુ મોટી પર્વતમાળા છે. કઈ પર્વતમાળા છે? હિમાલયની પર્વતમાળા. ઉત્તરની અંદર મોટામાં મોટી હિમાલયની પર્વતમાળા છે. અને આ બાજુ નીચે સાઉથની અંદર આ બાજુ વેસ્ટર્ન ઘાટ એટલે પશ્ચિમના જે મોટા ખડકો છે, વેસ્ટર્ન ઘાટ છે, બરાબર છે. તો એ મોટા અહીંયા પર્વતો જોવા મળે છે. આપણા દેશની અંદર આ વિવિધતા છે. બીજી વિવિધતા કઈ છે આપણા દેશની અંદર? તો આપણા દેશની અંદર સૌથી વધારે પડતો વરસાદ પડવાવાળો રીજન છે અહીંયા મેઘાલય, જેની અંદર મૌસિનરામની અંદર સૌથી વધારે વરસાદ પડે છે. તો સૌથી વેટેસ્ટ એરિયા, સૌથી વધારે વરસાદવાળો એરિયા એ ભારતની અંદર રહેલો છે. સાથે સાથે સૌથી સૂકો પ્રદેશ એ અહીંયા રાજસ્થાન અને ગુજરાતનો નોર્થ પાર્ટ, એ સૌથી સૂકો પ્રદેશ પણ એ ભારતની અંદર જોવા મળે છે. તો આ એક ભારતની જિયોગ્રાફી અથવા રિજનલ એ ક્ષેત્રના દ્રષ્ટિએ આ વિવિધતા જોવા મળે છે. આપણા ભારતની અંદર
પ્લેન એરિયા છે, સમતલ એરિયા પણ છે. સમતલ એરિયા જે રીતે અહીંયા ગંગા નદીનો જે આ પટ્ટો છે એકદમ પ્લેન, એકદમ સમતલ એરિયા છે. એની સાથે સાથે આ અહીંયા સાઉથની અંદર ડેક્કન પ્રદેશ છે. અહીંયા ડેક્કનના પ્રદેશો પણ, દક્ષિણના પણ પ્રદેશો છે, એ બધા સમતલ પ્રદેશો જોવા મળે છે. એ રીતે પણ આપણે વિવિધતા છે. સાથે સાથે બીજી વિવિધતા કઈ રીતે છે તો આપણે કોસ્ટલ એરિયા પણ મોટા ભાગનો છે. મોટા પ્રદેશ આપણો મોટો આમ કોસ્ટલ એરિયા પણ છે, એટલે દરિયા કિનારાનો પ્રદેશ પણ આપણે ત્યાં જોવા મળે છે. સાથે સાથે આપણે કવી વિવિધતા છે તો કે આપણે અહીંયા ટાપુ પ્રદેશો પણ જોવા મળે છે. ટાપુ એટલે આઇલેન્ડ જેને કહેવાય છે. તો આ બાજુ લક્ષદ્વીપ અને આ બાજુ અંદમાન અને નિકોબારના એ ટાપુઓ આવેલા છે. તો આ પ્રકારની પણ આપણા ભારતની અંદર એ વિવિધતા જોવા મળે છે. અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ પર વિવિધતાઓ પણ આપણને જોવા મળે છે. બીજી વિવિધતાઓ શું છે આપણા અહીંયા તો બીજી વિવિધતાઓ એ છે કે ભારત દેશ છે આખો 17 વિશ્વના મેગા ડાયવર્સ કન્ટ્રી, જ્યાં સૌથી વધારે ડાયવર્સિટી છે, સૌથી વધારે વિવિધતા છે, એમાંથી ભારત એક દેશ છે જેની અંદર પણ સૌથી વધારે વિવિધતાઓ રહેલી છે. અહીંયા ભારતની અંદર રેકોર્ડ છે, ઓન રેકોર્ડ લખેલું કે વિશ્વની 8% સ્પેસીસ, 8% પ્રજાતિઓ, સ્પેસીસ એટલે પ્રજાતિઓ, 8% અલગ અલગ પ્રજાતિઓ એ ભારતની અંદર જોવા મળે છે. 8% વિશ્વની એ પ્રજાતિઓ અહીંયા ભારતની અંદર જોવા મળે છે. એને સૌથી વધારે એટલે 45,000 કરતાં વધારે આપણે અહીંયા પ્લાન્ટ્સ છે, છોડવાઓ છે, જે મોટા બની અને વૃક્ષ થાય છે. તો 45,000 કરતાં વધારે પ્લાન્ટની સ્પેસીસ છે. સાથે સાથે 91,000 જેટલી, 91,000 જેટલી શું છે આપણે અહીંયા એનિમલ સ્પેસીસ છે. એનિમલની એટલે પ્રાણીની પ્રજાતિઓ છે 91,000 જેટલી, બરાબર છે. તો આ ભારતની અંદર ક્ષેત્રની દ્રષ્ટિએ વિવિધતા રહેલી છે. કઈ વિવિધતા? સૌથી વિશ્વનો ઊંચામાં ઊંચો હિમાલય પર્વત આપણે અહીંયા છે. સાથે હા વેસ્ટર્ન ઘાટના પ્રદેશો છે, અહીંયા સૌથી વધારે વરસાદ પડતો રીજન અહીંયા છે માવસીન રામની અંદર. સૌથી સૂકો પ્રદેશ પણ અહીંયા છે. આપણે અહીંયા ટાપુ પણ છે. આપણે અહીંયા કોસ્ટલ એરિયા એટલે દરિયા કિનારાનો પ્રદેશ પણ છે. આપણે અહીંયા જે સમતલ પ્રદેશો પણ છે. આપણે અહીંયા વિશ્વની 8% રેકોર્ડ કરેલી પ્રજાતિઓ પણ છે. 45,000 જેટલા પ્લાન્ટ છે ને 91,000 જેટલા એનિમલ છે. 17 જે વિશ્વના સૌથી વધારે ડાયવર્સ કન્ટ્રી છે એમાંથી એક ભારત છે. એટલે આ આપણે સૌથી પહેલી રિજનલ ડાયવર્સિટી આપણે જોઈ લીધી. હવે બીજા નંબરે આપણે જોઈશું લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી. કઈ ડાયવર્સિટી આપણે જોવાની છે? લિંગ્વિસ્ટિક. લિંગ્વિસ્ટિક એટલે ભાષાના આધારે ભારતની અંદર જોવા મળતી વિવિધતા. કઈ વિવિધતા? ભાષાના આધારે જોવા મળતી વિવિધતા. તો બીજા નંબરે આપણે લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી જોઈશું કે લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી ભાષાના આધારે આપણા દેશની અંદર વિવિધતા જોવા મળે છે. કઈ રીતે? તો કે આપણે અહીંયા હજારો બોલીઓ છે, હજારો બોલીઓ એટલે અને 1100 કરતાં વધારે તો આપણે અહીંયા લેંગ્વેજીસ એટલે ભાષાઓ છે. 1100 કરતાં વધારે આપણે અહીંયા દેશની અંદર ભાષાઓ છે. એની અંદર આપણને ખબર છે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એ જે 22મું શેડ્યુલ જે 22મું શેડ્યુલ નહીં 8મું શેડ્યુલ છે એની અંદર 22 શેડ્યુલ લેંગ્વેજ છે, 22 ભાષાઓ છે એ શેડ્યુલ લેંગ્વેજ છે, બરાબર છે. શેડ્યુલ લેંગ્વેજીસ એટલે 22 ભાષાઓ છે. બંધારણની અંદર પણ લખેલી છે આપણે, બરાબર છે. 1100 વધારે કરતાં વધારે ભાષા છે. હજારો જેટલી આપણે ડાયલેક્ટ બોલાય છે. ડાયલેક્ટ એટલે બોલીઓ. જે રીતે ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષાની અંદર પણ જે નાની નાની એની અંદર બોલીઓ આવેલી છે. જે રીતે ચરોતરી છે, જે રીતે સુરતી છે, જે રીતે મહેસાણી છે, આ બધી બોલીઓ તો એ રીતે આપણે અહીંયા વિવિધતા થયેલી છે. પેલી એક કહેવત છે ખબર કે કોષ કોષ પે બદલે પાણી, 4 કોષ પે વાણી. કોષ પર જઈએ ને તો પાણી ત્યાંનું બદલતું આપણને લાગે. એ રીતે 4 કોષ જઈએ એટલે વાણી એટલે ભાષા પણ બદલાય છે. એટલે આપણા દેશની અંદર ભાષાકીય દ્રષ્ટિએ એ વિવિધતા છે. વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય જ્યાં એટલી બધી ભાષાઓ હશે એટલી આ ભારતની અંદર ભાષા છે. એટલે એ રીતે આપણે અહીંયા વિવિધતાઓ જોવા મળે છે. જે રીતે તમિલનાડુની અંદર આપણે તમિલ ભાષા છે, તમિલ ભાષા. ગુજરાતની અંદર આપણે છે ગુજરાતી ભાષા, મહારાષ્ટ્રની અંદર મરાઠી. એ રીતે અને આ ભાષાના આધારે પણ ફેમિલી છે. ભાષાના આધારે પણ 4 ફેમિલી છે. ભાષાના આધારે પણ 4 ફેમિલીઝ રહેલી છે. એ 4 ફેમિલી કઈ છે? તો સૌથી પહેલાં છે ઓસ્ટ્રિક ફેમિલી. ઓસ્ટ્રિક ફેમિલી છે. પછી છે એ દ્રવિડિયન ફેમિલી છે, દ્રવિડિયન ફેમિલી છે. પછી સાઇનો ટિબેટન છે, સાઇનો ટિબેટન. અને લાસ્ટમાં છે ઇન્ડો યુરોપિયન. તો આ આપણે ભાષાકીય રીતિએ
વિવિધતાની અંદર લખી શકીએ છીએ, બરાબર. કે સૌથી પહેલાં આમને આમ જ ગુજરાતીની અંદર પણ ઓસ્ટ્રિક જ લખાશે, દ્રવિડિયન લખાશે, સાઇનો તિબેટન અને ઇન્ડો યુરોપિયન. તો ઓસ્ટ્રિકની અંદર કઈ આવે છે? આ ઓસ્ટ્રિકની અંદર અમુક ભાષા જે અહીંયા સેન્ટર ઇન્ડિયાની અંદર જે છે ભાષાઓ એ આવે છે. ધારો કે આ બાજુ બોલાતી સંથાલ ભાષા છે, મુંડા છે, મુંડા લોકો જે આ બાજુ છોટા નાગપુર પ્લેટો છે એ બાજુ રહે છે, એ બાજુ આ સંથાલ પણ એ બાજુ હો ભાષા છે, એ બધી આ ઓસ્ટ્રિક ફેમિલીની અંદર આવતી ભાષાઓ છે. એ રીતે દ્રવિડિયન, તો દ્રવિડ નાડુ પણ ખબર છે, પેલા તમિલનાડુ એ દ્રવિડ નાડુ કહે છે. તો દ્રવિડિયન એટલે દક્ષિણની ભાષાઓ છે મોટા ભાગે, એ બધી કેવી છે? એ દ્રવિડિયન ફેમિલીની અંદર આવતી ભાષાઓ છે. જે રીતે એની અંદર આવે છે કેરળની અહીંયા મલયાલમ આવે છે, કર્ણાટકની કન્નડ આવે છે, પછી તેલંગાણા અને આંધ્રની તેલુગુ ભાષા આવે છે, અહીંયા તમિલનાડુની તમિલ ભાષા આવે છે. એટલે આ બધી કઈ દ્રવિડિયન ફેમિલીમાં કહેવાય છે. પછી સાઇનો તિબેટન એટલે સાઇનો એટલે ચાઇના, તિબેટ અને આ ચાઇનાવાળા પ્રદેશની નજીક જે ભાષાઓ છે એ બધી સાઇનો તિબેટનની અંદર આવે છે. એની અંદર સિક્કિમની ભાષા થઈ ગઈ કે બીજી કોઈ પણ બોડો ભાષા છે અહીંયા આસામની અંદર બોલાતી, તો એ બધી અહીંયા આવે છે. અને સાથે લાસ્ટમાં ઇન્ડો યુરોપિયન, એટલે આપણે જે ભાષાઓ બોલીએ છીએ ને એ ઇન્ડો યુરોપિયન છે. ઇન્ડો યુરોપિયન એટલે જે આર્યન લોકો આવ્યા હતા, ખબર આ બાજુથી ઇન્વેઝન થયું હતું, તો આર્યન લોકો આ બાજુથી અહીંયા આવ્યા હતા, જે સિંધુ ખીણની સભ્યતા વખતે. તો એ આ બાજુની ભાષાઓ જે પણ છે ને એ પર પ્રભાવ યુરોપિયન ભાષાઓનો જોવા મળે છે. એટલે આ ભાષાઓને કેવી કહેવાય છે? ઇન્ડો યુરોપિયન. એની અંદર આ ગુજરાતી આવી ગઈ, એની અંદર હિન્દી આવી ગઈ, પંજાબી અહીંયાની આવી ગઈ, અહીંયાની સિંધી ભાષા આવી ગઈ, બરાબર છે. અને સાથે સાથે કઈ? મરાઠી ભાષા. તો આ બધી ઇન્ડો યુરોપિયન ભાષા છે. એ રીતે આપણે ભાષાકીય દ્રષ્ટિએ વિવિધતાઓ જોવા મળે છે. સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે આમ જોવા જઈએ તો? સૌથી વધારે બોલાતી ભાષા છે હિન્દી. હિન્દી ભાષાના લોકો કેટલા છે ભારતની અંદર? તો 41.3% લોકો છે એ હિન્દી ભાષા બોલે છે. કારણ કે આપણને ખબર છે આપણી આજુબાજુ મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય કે પંજાબની અંદર અમુક, કે જે ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, એ બધા જ ઉપરના રીજન છે, ઝારખંડમાં છે, તો એ બધે હિન્દી ભાષા બોલાય છે, બરાબર છે. એટલે હિન્દી ભાષાના સ્પીકર સૌથી વધારે છે. બીજા નંબરે છે બેંગાલી ભાષા. બંગાળી ભાષા છે એ બીજા નંબરે બોલાય છે. કેટલા લોકો છે એના? 8.11% લોકો છે. પછી ત્રીજા નંબરે આવે છે તેલુગુ ભાષા, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બોલાય છે, જે ત્રીજા નંબર છે 7.19%. અને આપણી ગુજરાતી ભાષા છે 7મા નંબરે આવે છે. ગુજરાતી ભાષાના સ્પીકર કેટલા છે ગુજરાતી ભાષાના? તો 4.48% લોકો છે, બરાબર છે. તો આ રીતે ભાષાકીય દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે આપણે, બરાબર છે. હવે આપણે જોઈશું આગળ રિલિજનની દ્રષ્ટિએ. રિલિજન એટલે ધર્મની દ્રષ્ટિએ વિવિધતા આપણને. આમ તો રેશિયલ ડાયવર્સિટી, એથનિક ડાયવર્સિટી, બહુ બધી ડાયવર્સિટી આવે છે, બરાબર છે. પણ એ બધી ડાયવર્સિટી આપણે વધારે જોવાની નથી, કારણ કે જે જીપીએસસીના સિલેબસની અંદર 5 જ પ્રકારની ડાયવર્સિટી આપી છે અને એ 5 આપણે અહીંયા જોઈ લઈએ છીએ. હવે રિલિજિયસ ડાયવર્સિટી, ધર્મના દ્રષ્ટિએ આપણે ડાયવર્સિટી જોઈએ. રિલિજિયસ ડાયવર્સિટી, ધર્મના આધારે જે વિવિધતા. હવે આપણને ખબર છે કે ભારત છે સૌથી વધારે કેવો છે? ટોલરન્સવાળો અને હાર્મનીની સાથે રહેવાવાળો દેશ છે, સંભાવથી રહેવાવાળો દેશ છે. તો ભારત કેવો છે? એક સેક્યુલર કન્ટ્રી છે, ધર્મનિરપેક્ષ કન્ટ્રી, સેક્યુલર કન્ટ્રી છે, બરાબર છે. અને એની અંદર અમુક જે ધર્મ છે ને એમનું તો ઓરિજિન જ અહીંયાથી થયું છે. અમુક ધર્મ છે એમનો ઉદ્ભવ જ ભારતમાંથી થયો છે. એવા કયા ધર્મ છે? ધારો કે બુદ્ધિઝમ છે, શીખિઝમ છે, જૈનિઝમ છે, એ બધા ધર્મ ભારતની અંદરમાંથી જ ઉદ્ભવ થયા છે. એના સિવાય વિશ્વના મોટા ભાગના ધર્મ ભારતની અંદર છે. કયા છે? હિન્દુઇઝમ છે, ક્રિશ્ચિયાનિટી છે, પછી ઝોરોએસ્ટ્રિયનિઝમ છે, પછી જે પારસી લોકો છે, પછી શીખ લોકો છે, જૈન લોકો છે. આ બધા અલગ અલગ ધર્મના લોકો ભારતની અંદર જોવા મળે છે. વિશ્વના મોટા ભાગના ધર્મના લોકો અહીંયા જોવા મળે છે. 2011ની સેન્સસ પ્રમાણે સૌથી વધારે કયા ધર્મના લોકો છે? 2011ની વસ્તી ગણતરી થઈ હતી ને એ પ્રમાણે તો હિન્દુ લોકો કેટલા છે? તો હિન્દુ ધર્મ પાળનારા લોકો છે 79.8%. બીજા નંબરે એટલે સૌથી મોટો માઇનોરિટી કહેવાય ને એ કોણ છે? તો મુસ્લિમ કેટલા છે ભારતની અંદર? તો 14.2%. અને વિશ્વના ત્રીજા નંબરે સૌથી વધારે એ ભારતની અંદર મુસ્લિમ જોવા મળે છે. ખ્રિસ્તી છે ત્રીજા નંબરે, ક્રિશ્ચિયન કેટલા છે? 2.3%. ચોથા નંબરે શીખ આવે છે, શીખ એ કેટલા છે? 1.7%.
પછી બુદ્ધિઝમ 0.7% છે, જૈન 0.4% છે, જૂ છે, પારસી લોકો છે, તો એ બધા અલગ અલગ ધર્મના લોકો ભારતની અંદર જોવા મળે છે. એટલે આ રીતે આપણે અહીંયા વિવિધતા જોવા મળે છે. કેટલી બધી વાર ભારતના ઉપર બહારથી એટેક થયા તો પણ ભારતની અંદર આજે ધર્મની દ્રષ્ટિએ સહિષ્ણુતા હોવાના લીધે આપણે પોતાની આઈડેન્ટિટી મેન્ટેન રાખી અને સોશિયલ ફેબ્રિક મેન્ટેન રાખ્યું. અમુક ભારતીય ધર્મ પણ ત્યાં પર્સિક્યુશન થવાના લીધે અહીંયા આવ્યા અને આપણે અહીંયા લોકલ કલ્ચર સાથે એ લોકો મળી ગયા. જે રીતે પારસી કલ્ચર છે ને, પારસી એક્ઝામ્પલ છે પારસી, તો પારસી ધર્મના લોકો છે એ મહારાષ્ટ્રની અંદર આવીને આપણા લોકલ કલ્ચર સાથે મિક્સઅપ થઈને એક નવું મિક્સચર બન્યું છે એમનું, બરાબર છે. તો એ રીતે આપણે યુનિક રિલિજિયસ ડાયવર્સિટી ભારતની અંદર એ જોવા મળે છે. હવે આપણે જોઈશું સોશિયલ ડાયવર્સિટી, એટલે સામાજિક દ્રષ્ટિએ પણ એક ડાયવર્સિટી ભારતની અંદર. સોશિયલ ડાયવર્સિટી અને કલ્ચરલ ડાયવર્સિટી આપણે બે જોવાની છે. કઈ કઈ? સોશિયલ ડાયવર્સિટી અને કલ્ચરલ ડાયવર્સિટી. ચોથા નંબર છે સોશિયલ ડાયવર્સિટી. સમાજની અંદર કઈ રીતે આમ ડાયવર્સિટી જે આપણે વિવિધતા જોવા મળે છે. તો સોશિયલ વાઇડ રેન્જ ઓફ આપણે અહીંયા સોશિયલ સ્ટ્રક્ચર અલગ અલગ પ્રકારના રહેલા છે. સોશિયલ સ્ટ્રક્ચર રહેલા છે અને એન પ્રેક્ટિસ ધેટ વેરી બાય રીજન. અને આપણે અહીંયા સોસાયટી અંદર અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસીસ જોવા મળે છે. ધારો કે સોશિયલ સ્ટ્રક્ચર એટલે કોઈ જગ્યાએ અલગ કાસ્ટ હોય, કોઈ જગ્યાએ ક્લાસ અને કાસ્ટ દ્વારા ડિવાઈડ હોય, કોઈ જગ્યાએ કાસ્ટ દ્વારા ડિવાઈડ હોય, અથવા રૂરલની અંદર અલગ પ્રકારે રહેતા હશે, અર્બન એરિયાની અંદર અલગ પ્રકારે રહેતા હશે. એમની લગ્નની વિધિ અલગ હશે, એમના મરણ વિધિ અલગ હશે. તો અલગ અલગ પ્રકારની રીજન પ્રમાણે અલગ અલગ હોય છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા સોશિયલ ડાયવર્સિટી જોવા મળે છે. આપણે અહીંયા સોશિયલ ડાયવર્સિટી જોવા મળે છે. ઇકોનોમિક સ્ટ્રક્ચરના આધારે પણ આપણે અહીંયા ડાયવર્સિટી જોવા મળે છે, બરાબર છે. જે રીતે ફેમિલી સ્ટ્રક્ચર, કોઈ જગ્યાએ જોઈન્ટ ફેમિલી હોય છે અને સંયુક્ત પરિવાર હોય છે, કોઈ જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી વિભક્ત પરિવાર હોય છે, બરાબર છે. એ પ્રકારની ડાયવર્સિટી જોવા મળે છે. મેરેજની અંદર પણ ડાયવર્સિટી હોય છે. મેરેજની અંદર પણ ડાયવર્સિટી, કોઈ જગ્યાએ હજુ પણ પોલીગામી ફોલો કરે છે, કોઈ જગ્યાએ મોનોગામી ફોલો કરે છે, કોઈ જગ્યાએ પેટ્રીલિનિયર છે, કોઈ જગ્યાએ મેટ્રીલિનિયર. મેટ્રીલિનિયર એટલે છોકરી છે, છોકરો છે, છોકરીના ઘરે આવે છે. પેટ્રીલિનિયરમાં છોકરી છે, છોકરાના ઘરે આવે છે. એટલે એ આપણે જે રીતે પેલું મેઘાલયની અંદર થોડા ટ્રાઇબ છે, તો ત્યાં મેટ્રીલિનિયલ સોસાયટી છે. છોકરો છે, છોકરીના ઘરે આવે છે અને જે બધો પાવર હોય છે ઘરની મોટી છોકરીના હાથમાં હોય છે, બરાબર છે. એટલે એ રીતની પણ આપણે અહીંયા વિવિધતાઓ જોવા મળે છે. ભારતની અંદર એવી વિવિધતા જોવા મળે છે. ઘણી જગ્યાએ કેવું છે કે પોલી એન્ટ્રી જોવા મળે છે, એટલે સ્ત્રી એક હોય ને એના 2 કરતાં વધારે પતિ હોય છે, બરાબર છે. એમાં પણ વધારે આમ ડિટેલમાં ફ્રેટર્નલ પોલી એન્ટ્રી, મેટર્નલ પોલી, નોન ફ્રેટર્નલ પોલી એન્ટ્રી, એટલે અલગ અલગ પ્રકારની એવી સોશિયલ ડાયવર્સિટી જોવા મળે છે. એવી સમાજની અંદર આપણે વિવિધતાઓ જોવા મળે છે. હવે બીજી જેવું અર્બન એરિયાની અંદર, લાઈક આપણે દિલ્હી અને મુંબઈનું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. દિલ્હી અને મુંબઈનું એક્ઝામ્પલ, તો આ બંનેમાં શું છે આપણને તો જોવા મળશે એક્ઝિબિટ મોડર્ન કોસ્મોપોલિટન લાઈફસ્ટાઈલ. ત્યાં મોડર્ન લાઈફસ્ટાઈલ છે અને કેવી છે? કોસ્મોપોલિટન એટલે વિશ્વના બીજા ભાગોની અંદર પણ જોવા મળતી હશે કોસ્મોપોલિટન એવી વસ્તુ આપણે વિવિધતાઓ લાઈફસ્ટાઈલ એમની જોવા મળે છે, બરાબર છે. એકદમ ત્યાં ક્લબ કલ્ચર આવી ગયું છે, પાર્ટી કરવી છે, ડાન્સ કરવા છે, એ બધા એકદમ મોડર્ન પ્રકારનું એ લોકો જોવા મળે છે. જ્યારે ગામડાઓની અંદર હજુ પણ કેવું છે? ટ્રેડિશનલ સોશિયલ પ્રેક્ટિસ જોવા મળે છે. ટ્રેડિશનલી મોટા મોટા શહેરોની અંદર પ્રી વેડિંગ આવી ગયું છે, બરાબર છે. ગામડાઓની અંદર હજુ પણ નોર્મલ જે પહેલી પ્રેક્ટિસ છે એ રીતે ફોલો થાય છે. તો એ રીતે આપણે અહીંયા વિવિધતાઓ જોવા મળે છે. હવે લાસ્ટમાં આપણે એક વિવિધતા છે, એ કઈ વિવિધતા છે? તો 5મા નંબરની આપણે કલ્ચરલ ડાયવર્સિટી. કલ્ચરલ ડાયવર્સિટી એટલે સાંસ્કૃતિક દ્રષ્ટિ, સંસ્કૃતિની અંદર. હવે આ કલ્ચરની અંદર શું આવે? તો કલ્ચરની અંદર આપણા પહેરવેશ આવી જાય છે, આપણા ડાન્સ આવી જાય છે, આપણું મ્યુઝિક આવી જાય છે, આપણી કલા એટલે આર્ટ વગેરે આવી જાય છે, આપણું લિટરેચર આવી જાય છે, એ બધી આપણે ક્યુઝિન એટલે ખાવાનું આપણે શું ખાઈએ છીએ એ આવી જાય છે. તો એ બધું કલ્ચરનો પાર્ટ છે. તો એ કલ્ચરની દ્રષ્ટિએ આપણને વિવિધતાઓ જોવા મળે છે. કઈ રીતે? તો આપણે ધારો કે તમિલનાડુની અંદર શું છે? ભરતનાટ્યમ થાય છે, બરાબર છે. નોર્થ ઇન્ડિયાની અંદર શું છે? ઉત્તર પ્રદેશ વગેરેની અંદર કથક થાય છે. તો એ રીતે ડાન્સની અંદર આપણને વિવિધતાઓ જોવા મળે છે. એ રીતે ક્યુઝિન એટલે આપણે ખાવાની અંદર વિવિધતાઓ જોવા મળે છે. જે રીતે સાઉથની અંદર શું હોય? સ્પાઇસી વસ્તુ હોય છે ત્યાં, બરાબર છે. અને સ્પાઇસી કરી ત્યાં બને છે, સ્પાઇસી કરી વગેરે. સાઉથની અંદર ઢોસા વગેરે છે એ દક્ષિણના રાજ્યોની અંદર જોવા મળે છે. તો એ રીતે આપણે ત્યાં વિવિધતા જોવા મળે છે. ઉત્તરની અંદર, નોર્થની અંદર શું આપણે મુગલાઈ ડિશિસ જોવા મળે છે, મુગલાઈ ડિશિસ, બરાબર છે. લખનૌ
બિરયાની હોય છે, લખનવી બિરયાની અથવા કાશ્મીરનું અલગ હોય છે, પુલાવ હોય છે, વગેરે વગેરે. તો એવી અલગ અલગ ડિશિઝ નોર્થ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. તો આ કલ્ચરની અંદર આમ વિવિધતા છે. એ રીતે આપણા કપડાઓ પહેરવેશની અંદર ઉત્તરની અંદર એકદમ, જે કાશ્મીરની અંદર વગેરે ઉપર જઈએ તો ત્યાં આખા પૂરાના પૂરા શરીર ઢંકાઈ જાય એ રીતનું પહેરવામાં આવે છે. જ્યારે દક્ષિણની અંદર શું હોય, ધોતી પહેરવામાં આવે છે ત્યાં, અથવા એને આપણે લુંગી કહીએ છીએ, લુંગી કલ્ચર છે, બરાબર છે. તો એ રીતે પછી કેવું છે, વિવિધતા આપણે જોવા મળે છે. તો કે હોળી, દિવાળી, ઈદ વગેરે અલગ અલગ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો એ રીતે આપણે કેવું કે કલ્ચરની અંદર પણ આપણે વિવિધતાઓ જોવા મળેલી છે, બરાબર છે. કલ્ચરની અંદર વિવિધતા જોવા મળે છે. સિનેમા, થિયેટર, લિટરેચર, મ્યુઝિક વગેરે અલગ અલગ. કોઈ જગ્યાએ કેવું છે કે આપણે બોલિવૂડ છે, કોઈ જગ્યાએ ટેલિવૂડ છે, ટોલિવૂડ છે, બરાબર છે. થિયેટર છે, કોઈ લોકલ થિયેટર હોય છે, કોઈ જગ્યાએ બહારના થિયેટર પણ આવીને કામ કરે છે. કોઈ જગ્યાએ સિનેમા, સર્કસ થાય છે, બોમ્બે સર્કસ ચાલે છે, કોઈ જગ્યાએ બીજા જાદુગરવાળા શો ચાલે છે. તો આપણે કલ્ચરની અંદર વિવિધતાઓ જોવા મળી રહી છે, બરાબર છે. ગામડાઓની અંદર હજુ પણ પેલા શું હોય કે બારોટ છે એ પેલું વાંચવા આવતા હોય છે, ચોપડો વાંચવામાં આવતી પોતાના પેઢીઓની અંદર. તો અમુક જગ્યાએ નથી આવતા હવે. તો એ બધું કલ્ચરની અંદર આવી જાય છે, એ કલ્ચરનો પાર્ટ છે. એટલે કલ્ચરલ ડાયવર્સિટી ભારતની અંદર આ પ્રમાણે જોવા મળે છે. હવે ભારતની અંદર આટલી બધી ડાયવર્સિટી છે, બરાબર છે, આપણી આટલી બધી વિવિધતાઓ છે, અને તો પણ ભારતની અંદર શું હોય, યુનિટી પણ સાથે સાથે આપણને જોવા મળે છે. આટલી વિવિધતાઓ છે તો પણ સાથે સાથે બધા સંપીને રહે છે. પણ હંમેશા જેવું શું છે કે કોઈ પણ તકલીફો પણ હોય, જ્યાં આટલી બધી વિવિધતાઓ છે ત્યાં બધું જો 100% સારું નહીં જવાનું, તો ત્યાં ઘણા બધા ચેલેન્જીસ પણ આવે છે, બરાબર છે. ત્યાં ઘણા બધા ચેલેન્જીસ પણ આવતા હોય છે. તો આ ભારતની જે ડાયવર્સિટી છે એની સામે ચેલેન્જીસ છે. ચેલેન્જીસ એટલે એની સામે પડકારો રહેલા છે. પડકારો રહેલા છે. કયા કયા પ્રકારો હોઈ શકે, કયા કયા પડકારો હોઈ શકે છે? આ ડાયવર્સિટી છે, આટલી બધી વિવિધતાઓ છે, તો વિવિધતાની સામે શું પડકારો રહેલા છે? તો એ આપણે પડકારો જોવાના છે, બરાબર છે. એ આપણે પડકારો જોવાના છે કે સોશિયલ ઇનઇક્વાલિટી સૌથી પહેલાં જોવા મળે છે. સોશિયલ ઇનઇક્વાલિટી, સમાજની અંદર ઇનઇક્વાલિટી એટલે અસમાનતાઓ રહેલી છે. કેવી અસમાનતાઓ રહેલી છે? તો કે જાતિના આધારે ભેદભાવ થાય છે. એટલે જે વિવિધતાઓ છે આપણે એને સેલિબ્રેટ નથી કરી રહ્યા. કાસ્ટના બેઝ પર વાયલન્સ થાય છે, જે રીતે હથરસનું કેસ આપણને યાદ છે. અથવા કોઈ મેરેજ પ્રોસેસન નીકળતું હોય ત્યાં જે લોઅર કાસ્ટના લોકો હોય તેમને મારવામાં આવે છે. એટલે એ આમ સોશિયલ જે ઇનઇક્વાલિટી એ એક બહુ મોટો પડકાર છે. બીજું શું છે તો કે લિંગ્વિસ્ટિક બેરિયર, ભાષાના આધારે. લિંગ્વિસ્ટિક બેરિયર, ભાષાના આધારે ઘણા બધા બેરિયર રહેલા છે. ભાષા એક આપણે મોટો પડકાર પણ છે. ભાષા આપણે એટલી બધી વિવિધતાઓ છે તો એ સેલિબ્રેટ પણ કરવી જોઈએ. એની સાથે સાથે આપણે અહીંયા પ્રોબ્લેમ પણ છે ભાષાના આધારે. કેવો પ્રોબ્લેમ છે? એક તો આપણને ખબર છે કે હંમેશાથી ચાલતો આવતો મુદ્દો, જે તમિલનાડુની અંદર સાઉથના રાજ્યો શું કહે છે કે આપણે હિન્દી ઇમ્પોઝિશન વાળું, કે એમના પર આપણે હિન્દી ભાષા છે એમના સાઉથના રાજ્યો પર થોપી રહ્યા છે. એટલે આ એક આપણે વિવિધતાને પડકાર કરે છે. બીજું કેવું તો ગોવા છે, ગોવા રાજ્ય. ગોવાની અંદર કોંકણી અને મરાઠી ભાષા, કોંકણી અને મરાઠી ભાષા આના માટે કરી અને લડાઈ ચાલતી રહી છે, બરાબર છે. કોંકણી અને મરાઠી ભાષા માટે. એ રીતે જ મહારાષ્ટ્રનો થોડો સાઉધર્ન પાર્ટ અને જે કર્ણાટક છે એનો નોર્થ પાર્ટ, એને બેલગાવ એરિયા કહેવાય છે, બરાબર છે. આ બેલગાવ એરિયા છે ત્યાં મરાઠી અને કન્નડ ભાષાના લોકો રહે છે. એટલે એમને ભાષાના આધારે કરી અને આ એક પ્રોબ્લેમ ચાલે છે. એ રીતે આસામની અંદર આસામીઝ ભાષા અને બહારથી આવેલા જે બેંગાલી ભાષા છે, બેંગાલી ભાષાના લોકો, એમની વચ્ચે ભાષાના આધારે એ લડાઈ ચાલતી રહે છે, બરાબર છે. એટલે આ લિંગ્વિસ્ટિક બેરિયર છે એ બહુ મોટો એક પ્રોબ્લેમ ક્રિએટ ભાષાના આધારે આપણે આ ડાયવર્સિટીને કરી રહ્યા છે, બરાબર છે. બીજું રિજનલ ડિસ્પેરિટી. રિજનલ ડિસ્પેરિટી, ડિસ્પેરિટી એટલે અસમાનતા. રિજનની અંદર અસમાનતા હોય એ પણ એક કારણ છે. અસમાનતા કઈ અસમાનતા? કે અમુક રિજન છે ત્યાં એ બહુ ડેવલપ છે અને અમુક રિજનની અંદર એ ડેવલપમેન્ટ નથી. ધારો કે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર છે આજે ડેવલપ છે, પણ બિહાર છે એ બિહાર ડેવલપ નથી. તો એના આધારે પણ એક આ ડાયવર્સિટીને એ પડકાર કરે છે. એ ડાયવર્સિટીને પડકાર કરે છે, બરાબર છે. બીજું શું? એથનિક કોન્ફ્લિક્ટ થયા કરે. એથનિક વંશના લીધે, બરાબર છે. એથનિક કોન્ફ્લિક્ટ આપણે ધારો કે કુકી અને મૈતી ક્યાં મણિપુરની અંદર આ બંને લડે છે, એના લીધે સોશિયલ હાર્મનીને નુકસાન કરે છે અને ત્યાં અનસ્ટેબિલિટી લાવી રહ્યા છે, ઇન્સ્ટેબિલિટી લાવી રહ્યા છે, બરાબર છે. અને સોશિયલ હાર્મનીને એ ડેન્ટ મૂકે છે. એટલે આપણે ડાયવર્સિટી માટે આ એક ચેલેન્જ છે. બીજું એવું શું હોય? કલ્ચરલ ક્લેસીસ થયા કરે. કલ્ચર, સંસ્કૃતિના આધારે ક્લેશ થયા કરે છે લોકો. કારણ કે આપણને ખબર છે વેસ્ટર્ન, પશ્ચિમનું અત્યારે અનુકરણ થઈ રહ્યું છે. તો જે ટ્રેડિશનલ લોકો જે માને છે અહીંયાના કલ્ચરની અંદર, એ લોકોને આ બહારના કલ્ચરથી ખતરો લાગે છે. એટલે કલ્ચર ક્લેશ પણ અંદર અંદર થયા કરે છે. એક આપણે જે ડાયવર્સિટીને એ ડેન્ટ મૂકી રહ્યા છે એ, બરાબર છે. પછી સાથે સાથે ઇકોનોમિક ઇનઇક્વાલિટી છે. ઇકોનોમિક
આર્થિક દ્રષ્ટિએ ઇનઇક્વાલિટી, અમુક એરિયાની અંદર અનએમ્પ્લોયમેન્ટ એટલે રોજગાર નથી એમની પાસે, પોવર્ટી બહુ ગરીબી છે, માઇગ્રેશન ત્યાંથી કરીને ધારો કે યુપી અને બિહારમાંથી લોકોએ કેટલી સાઉથની અંદર અથવા આપણા ગુજરાતની અંદર કેટલી જગ્યાએ એમણે રોજગાર માટે જવું પડે છે. તો એ પણ આપણે ડાયવર્સિટી છે, પણ ડાયવર્સિટી માટે એ ચેલેન્જ પણ છે, ડાયવર્સિટી માટે એ ચેલેન્જ પણ છે, બરાબર છે. એ રીતે ઇન્ટિગ્રેશન ચેલેન્જ આવે છે, ઘણીવાર ઇન્ટિગ્રેશનની અંદર ચેલેન્જ આવે છે. એટલે ઇન્ટિગ્રેશન એટલે ધારો કે જે ટ્રાઇબલ લોકો છે, ટ્રાઇબલ લોકોને એવું લાગે છે કે આપણે છે ને એમને ટ્રાઇબલ લેન્ડ લઈ અને એમને મેઇન સ્ટ્રીમની અંદર લાવવાની કોશિશ કરી રહ્યા છીએ, બરાબર છે. એટલે ટ્રાઇબલનો કલ્ચર એ લોકોને લાગે છે કલ્ચરને પોતાને પ્રિઝર્વ કરવાની અંદર, પ્રોટેક્ટ કરવાની અંદર એમને ડર લાગે છે. એટલે ઇન્ટિગ્રેશનના ચેલેન્જીસ, આ ઇન્ટિગ્રેશન એક ચેલેન્જીસ છે, બરાબર છે. એક ઇન્ટિગ્રેશન આ ચેલેન્જ છે. એટલે એ આપણને અહીંયા ડાયવર્સિટીને અફેક્ટ કરી રહ્યો છે, બરાબર, ભારતની ડાયવર્સિટીને. જે રીતે પછી ડેમોગ્રાફિક ચેન્જીસ થઈ રહ્યા છે, ડેમોગ્રાફિક ચેન્જીસ એટલે વસ્તી વિશે એક ચેન્જ, બદલાવ આવી રહ્યા છે. ડેમોગ્રાફિક ચેન્જીસ વસ્તી વિશે એક બદલાવ આવી રહ્યા છે. ધારો કે આપણે સાંભળ્યું હોય તો ઉત્તરાખંડની અંદર એટલા બધા મુસ્લિમ લોકો ત્યાં પહેલાં હતા નહોતા, પણ મુસ્લિમ લોકો હમણાં બહુ બધા આવી ગયા છે અને ત્યાં એટલી બધી મજારો અને વગેરે બધી બનવા લાગી છે, બરાબર છે, મજારો. તો ત્યાંના લોકો છે એમને આ વસ્તુથી એમને થ્રેટ લાગ્યો, એમને ડર લાગ્યો કે પોતાની જે વસ્તી છે એમનો જે ડેમોગ્રાફી છે એ તો ટોટલ ચેન્જ થઈ જશે, બરાબર છે. એટલે આવો જે ડર છે એ ડર પણ આ ડાયવર્સિટીની અંદર લાગતો હોય છે, ડેમોગ્રાફિક ચેન્જીસ થવાની અંદર, બરાબર છે. અને એ શું કરે છે, એ ડાયવર્સિટીને અફેક્ટ કરે છે. પછી હેલ્થ, ઘણા બધા લોઅર કાસ્ટના લોકો છે કે ટ્રાઇબલ લોકો છે એ બધાનું હેલ્થ સારું નથી, બરાબર છે. તો એ લોકોને એ રીતે પણ એક આ ખતરો છે આપણા માટે, કારણ કે જ્યારે હેલ્થ સારું ના હોય તો એ લોકો પછી શું કરે, તમારી સામે એ પ્રોટેસ્ટ કરે એટલે ડાયવર્સિટીને અફેક્ટ કરે ક્યાંક ને ક્યાંક, બરાબર છે. તો આ બધા ચેલેન્જીસ આપણે ઇન્ડિયાની ડાયવર્સિટીને કરી રહ્યા છે, બરાબર છે. ઇન્ડિયાની જે ડાયવર્સિટી, આપણી વિવિધતા છે અને આપણી વિવિધતા છે એ જ આપણી તાકાત છે, આપણી વિવિધતા છે એ આપણી તાકાત છે. પણ આ વિવિધતા જે આપણી તાકાત છે એને આ જે બધા ચેલેન્જીસ છે જે અસર કરી રહ્યા છે, બરાબર છે. એટલે આપણે ડાયવર્સિટી એ પ્રોબ્લેમ નથી, આપણે કન્ક્લુઝનમાં લખવું હોય ને તો ડાયવર્સિટી એ આપણે પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ શું છે, આપણે અહીંયા આ ડાયવર્સિટીને આપણે હેન્ડલ નથી કરી રહ્યા બરાબર રીતે, આ ડાયવર્સિટીને આપણે હેન્ડલ બરાબર નથી કરી શક્યા, એ આપણા માટે પ્રોબ્લેમ છે. અગર કોઈ રિલિજનના નામે કમ્યુનલિઝમ એટલે કોમવાદના અંદર કિસ્સાઓ થાય છે તો એમને આપણે શાંતિથી સાથે મળીને ઓપન ડાયલોગ કરવા જોઈએ, એમને સાથે બેસાડવા જોઈએ, ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તમે કહો, અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા જોઈએ જડમૂળથી. એટલે આપણે હેન્ડલ જો વ્યવસ્થિત રીતે કરીએ કદાચ આપણે આપણી ડાયવર્સિટીને, તો આવા પ્રોબ્લેમ નહીં થાય. આ ચેલેન્જીસ એ આપણા માટે ચેલેન્જ નહીં રહે, ડાયવર્સિટીને આ બધા ચેલેન્જ નહીં રહે, બરાબર છે. એટલે એ રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર છે. હવે આની અંદર જ આ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયાવાળો આખો આપણે ટોપિક કરી લીધો, બરાબર છે. હવે બીજો ટોપિક છે એની અંદર આપણે એ કરવાનો છે કે ડાયવર્સિટીની અંદર જ આપણે જે જીપીએસસીએ સિલેબસની અંદર યુનિટી ઇન ડાયવર્સિટી આપણા માટે એક ટોપિક આપ્યો છે, યુનિટી ઇન ડાયવર્સિટી, કે ભારત કેવો છે, વિવિધતાવાળો દેશ છે, બરાબર છે. આપણે આ અલગ અલગ સોશિયલ ડાયવર્સિટી, ઇકોનોમિક છે, રિજનલ છે, આપણે રિલિજિયસ ડાયવર્સિટી છે, કલ્ચરલ ડાયવર્સિટી છે, આ બધી જ હોય છે, બરાબર છે. આટલી બધી વિવિધતાઓ છે, બરાબર, આટલા બધા પડકારો છે, છતાં પણ ભારતની અંદર કેવી છે, યુનિટી જોવા મળે છે, એકતા જોવા મળે છે. આપણે અહીંયા કેવી જોવા મળે છે, યુનિટી ઇન ડાયવર્સિટી, આપણે અહીંયા એકતા જોવા મળે છે, બરાબર છે. લોકો સાથે મળી અને કોઈ પણ ફંક્શનને સેલિબ્રેટ કરે છે, કોઈ ફેસ્ટિવલને સાથે મળીને સેલિબ્રેટ કરે છે. જ્યારે હમણાં ઓપરેશન સિંદૂર થયું એના પહેલાં પહેલગામ પર એટેક થયો તો ભારતના બધા જ લોકો એક કોમન વોઇસથી બધા બોલવા લાગ્યા કે આ ખોટું છે, એક બધા જ એક સાથે આવી ગયા એક વોઇસની અંદર. તો આપણે આ શું બતાવે છે, આપણી એકતા બતાવે છે, આપણી યુનિટી બતાવે છે. આ શું બતાવી રહ્યું છે, આપણી યુનિટી બતાવી રહ્યું છે કે ભારતની અંદર આટલી બધી વિવિધતાઓ રહેલી છે. આપણે લડવા માટે, ઝઘડવા માટે એટલા બધા મુદ્દાઓ છે, તો પણ આપણે સાથે જોડાયેલા છીએ, આપણે સાથે જોડાયેલા છીએ. આપણે અહીંયા આમ યુનિટી જોવા મળે છે. તો એવા કયા ફેક્ટર છે, કેમ ભારતના લોકો છે એ એકતાથી જોડાયેલા છે, આપણે અહીંયા કેમ યુનિટી જોવા મળી રહી છે, તો એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં તો કે આપણું કોન્સ્ટિટ્યુશન ફ્રેમવર્ક, આપણું બંધારણ છે ને, એ બંધારણ જ આપણું એવું કહે છે, બંધારણની અંદર જ આપણને છે ને પહેલાં તો યુનિટી શીખવાડવામાં આવે છે. બંધારણની અંદર દરેક લોકોને પોતાના ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો મળેલા છે. મૂળભૂત અધિકારો મળ્યા છે એટલે પોતે બિંદાસ રહી શકે છે. કોઈ પણ મારે હવે કોઈ કાશ્મીરની અંદર ધારો કે ફરવા જવું છે તો હું ત્યાં જઈ શકું છું, બરાબર છે, આરામથી જઈ શકું છું. એટલે મને ફંડામેન્ટલ એ મૂળભૂત અધિકાર છે મારો, બરાબર છે, અને એના લીધે મને કોઈને ડર નથી લાગતી. તો એટલે આપણે બધા એકતાથી રહીએ છીએ, એટલે યુનિટીથી રહીએ છીએ, બરાબર છે. બીજું શું, જસ્ટિસ,
આપણે લિબર્ટી છે, ઇક્વાલિટી છે, ફ્રેટર્નિટી એટલે ભાઈચારો, આપણે સમાનતાનો અધિકાર આપણને મળ્યો છે, લિબર્ટી એટલે બોલવાનો અધિકાર મળ્યો છે, આપણે ન્યાય વ્યવસ્થા છે, આપણે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો આપણે ન્યાયપાલિકાની પાસે પણ જઈ શકીએ છીએ. એટલે આપણે યુનિટી, આટલી બધી ડાયવર્સિટી હોવા છતાં પણ આપણે અહીંયા જોવા મળે છે. બીજું આપણું બંધારણ કેવું છે? સેક્યુલર છે. આપણા ભારતની અંદર સેક્યુલરિઝમ જોવા મળે છે, એટલે ધર્મનિરપેક્ષતા. એટલે જે આપણે ગવર્મેન્ટ છે કોઈની સાથે, કોઈ પણ ધર્મના લોકોની સાથે ભેદભાવ નથી કરતી. એટલે બધાને આપણને ઇન્ક્લુઝિવ ફીલ થાય છે, સમાવેશી ફીલ થાય છે, અને બધાને આપણે એક નજરમાં, આપણે સરકારની સમક્ષ આપણે એક નજરની અંદર આપણે દેખાઈ રહ્યા છે. અને એટલે આપણે અહીંયા યુનિટી છે. આપણે અહીંયા ઇકોનોમિક ઇન્ટિગ્રેશન જોવા મળે છે. એટલે આર્થિક રીતે આપણને બધાને એક રોલની અંદર લાવવામાં આવે છે. જે રીતે ધારો કે એની અંદર આપણે જીએસટીનું એક્ઝામ્પલ લખીએ છીએ. જીએસટી શું છે? એક દેશ અને એક સમાન ટેક્સ. તો બધા જ માટે, દેશના દરેક, મારા પર જે ટેક્સ લાગવાનો છે એ તમિલનાડુની અંદર રહેલા કોઈ વ્યક્તિ, અથવા કાશ્મીર, અથવા તો એ બાજુ આસામ, અરુણાચલ પ્રદેશની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિ પર લાગશે. એટલે આખા દેશની અંદર જીએસટી બધા પર એક સમાન, એક દેશની અંદર આ ટેક્સ આવ્યો છે. અને એના આધારે આપણે અહીંયા યુનિટી વધી છે. વન રેશન કાર્ડ આખા દેશની અંદર ચાલે છે, બરાબર છે. વન મોબિલિટી, કોમન મોબિલિટી કાર્ડ છે, બરાબર છે. તો આ બધા વન માટે કરીને આવ્યા છે, વન રાશન કાર્ડ વગેરે. તો એના લીધે પણ આપણે યુનિટી વધી છે, બરાબર છે. આપણે અહીંયા પિલગ્રીમેજ એટલે ધર્મ, તીર્થ સ્થળો છે, બરાબર છે. પિલગ્રીમેજ છે, બરાબર છે. પિલગ્રીમેજ એટલે આપણે અહીંયા ધર્મના માટેના ઘણા બધા અલગ અલગ તીર્થ સ્થાનો છે, બરાબર છે. અને તીર્થ સ્થાનોની અંદર જાય છે લોકો, ત્યાં તીર્થ માટે કરીને. એટલે ત્યાંથી બધા જ દેશના અલગ અલગ લોકો એકબીજાને મળે છે અને કલ્ચરની આપ-લે થાય છે. એનાથી આપણે યુનાઇટ રહીએ છીએ. ધારો કે આપણે હરિદ્વારની અંદર લોકો જતા હોય છે, 4 ધામ યાત્રા માટે જાય છે, બરાબર છે. 4 ધામ યાત્રાની અંદર જાય છે લોકો. અથવા તો હમણાં કુંભ જે થયો, મહાકુંભ, તો એની અંદર કેટલા કરોડ લોકો આવ્યા, બરાબર. 40 કરોડ કરતાં વધારે લોકો આવ્યા, બરાબર છે. તો બધાને આ દેશની અંદર પોતાનું તીર્થ છે, તીર્થયાત્રા એ કરે છે. એનાથી આખા દેશના જે ત્યાં બધા અલગ અલગ લોકો આવી અને એક જગ્યાએ મળે છે. એટલે કલ્ચરની જે આપ-લે થાય છે અને એનાથી પોતે યુનાઇટ થાય છે. અને એટલે જ આપણા દેશની અંદર શું રહેલી છે? યુનિટી. આટલા બધી જ આપણે ડાયવર્સિટી છે, તો પણ આપણે કેવું છે? યુનાઇટ રહેલા છીએ. આપણે અહીંયા કેટલા બધા ફેર અને ફેસ્ટિવલ થાય છે. ફેર એટલે મેળાઓ થાય છે અને ફેસ્ટિવલ થાય છે. તો ધારો કે આપણે અહીંયા દિવાળી થાય છે, હિન્દુ દિવાળી કરે છે, બરાબર છે. તો દિવાળી, જે હિન્દુ જ્યાં જ્યાં રહેલા છે હિન્દુ, એ બધા જ દિવાળી સેલિબ્રેટ કરે છે. અથવા તો મુસ્લિમ, એ જ્યાં પણ રહેલો છે એ બધા જ ઈદ સેલિબ્રેટ કરે છે એક જ દિવસે, બરાબર છે. એટલે આપણે દેશની અંદર ફેસ્ટિવલ અને ફેરના લીધે પણ આપણે અહીંયા શું રહેલી છે? તો કે આપણે અહીંયા યુનિટી જોવા મળે છે. નેશનલ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. નેશનલ ફેસ્ટિવલ ધારો કે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર છે. અને એના લીધે આપણા દેશની અંદર યુનિટી આવે છે. જે રીતે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ દિલ્હીમાં ત્યાં શું થાય છે? તો ત્યાં એ એક આખી યાત્રા નીકળે છે ત્યાં, બરાબર છે. અને સાથે એની અંદર અલગ અલગ રાજ્યના ટેબ્લુ બતાવવામાં આવે છે. ટેબ્લુની અંદર શું હોય? એ રાજ્યની વિશેષતા બતાવવામાં આવે છે. અને આખું દેશ જાણે છે અને એ રીતે એના પર ગર્વ કરે છે, એ પ્રાઉડ ફીલ કરે છે. અને એ રીતે શું હોય? આપણે યુનાઇટ થઈએ છીએ. એટલે આ નેશનલ સિમ્બોલ અને નેશનલ ફેસ્ટિવલના લીધે પણ આપણે શું હોય? યુનાઇટ રહેલા છીએ. આપણે બધા ભેગા થયેલા છીએ. બીજું ડેમોક્રેટિક ગવર્નન્સ આપણે અહીંયા છે. એટલે લોકતંત્રની અંદર આપણે રિપ્રેઝન્ટેશન બધાને આપેલું છે. બધાને રિપ્રેઝન્ટેશન આપેલું છે. અને 18 કરતાં વધારે ઉંમરના લોકોને આપણે વોટિંગ રાઇટ્સ આપેલા છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે વોટ કરે છે તો તે એ પોતાના દેશનો પોતાને હિસ્સો માને છે કે મને વોટિંગનો અધિકાર મળ્યો છે, અથવા તો મને ચૂંટણી લડવાનો અધિકાર મળ્યો છે. એટલે પોતાને દેશનો વ્યક્તિ માને છે. એટલે ત્યારે આપણે દેશ યુનાઇટ થાય છે. આપણે યુનિટીની અંદર એ માનતા હોય છે અને ઇન્ક્લુઝિવ પોતાને એ ફીલ કરે છે, બરાબર છે. અને પોતે પાર્ટ ઓફ કન્ટ્રી એ ફીલ કરે છે. એટલે આપણે યુનાઇટ થયેલા છીએ, બરાબર છે. એ રીતે એજ્યુકેશન આપણું જે શિક્ષણ છે એની અંદર આપણું કરિક્યુલમ છે એ કેવો છે? યુનિફાઈડ કરિક્યુલમ છે. આપણું યુનિફાઈડ આખા દેશનો એક કરિક્યુલમ છે. ગુજરાતની અંદર જે એનસીઆરટીમાં ભણાવવામાં આવે છે એ જ બીજા કોઈ પણ રાજ્યની અંદર એનસીઆરટીમાં ભણાવવામાં આવે છે. અને બધાનું એક સિલેબસ છે. એટલે પણ આપણે યુનાઇટ છીએ. અને આ સિલેબસની અંદર રાષ્ટ્રભાવના જગાડવામાં આવે છે. સાથે સાથે આઈએસ આઈપીએસ એમની ટ્રેનિંગ થાય એ વખતે ભારત દર્શન પણ કરવામાં આવે છે. એ રીતે પણ આપણે યુનાઇટ થઈએ છીએ, બરાબર છે. એ રીતે પણ યુનાઇટ થઈએ છીએ. પછી આપણે જે
આપણી કોમન શેર્ડ હિસ્ટ્રી છે. આપણી હિસ્ટ્રી કેવી છે? શેર્ડ હિસ્ટ્રી, એક કોમન હિસ્ટ્રી છે. આપણો ઇતિહાસ સેમ છે કે બધાને એકસાથે 15 ઓગસ્ટ 1947 આઝાદી મળી છે. અને જે આઝાદી મળી એના પહેલાં જે આપણા ફ્રીડમ ફાઇટર હતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ, એ દેશના દરેક ખૂણામાંથી હતા, દરેક જગ્યાએથી હતા. ધારો કે તમિલનાડુની અંદર રાજગોપાલાચારી, અથવા તો બિહારની અંદર કુંવરસિંહ, તો રાણી લક્ષ્મીબાઈ, અથવા તો રાજારામ મોહનચંદ્ર, બરાબર છે, અથવા તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સુભાષચંદ્ર બોઝ, ગુજરાતમાંથી ગાંધી, સરદાર પટેલ, અથવા તો જવાહરલાલ નહેરુ. એટલે દરેક જે આપણી હિસ્ટ્રી બધાની સેમ છે ને આપણા ફ્રીડમ ફાઇટરો બધાના સેમ હતા. અને આપણે એ નેશનલ હીરો માટે આપણે પ્રાઉડ છે, એટલા માટે આપણે યુનાઇટ થયેલા છીએ, બરાબર છે. એટલા માટે આપણે યુનાઇટ છીએ, બરાબર છે. બીજું આપણને સ્પોર્ટ્સ છે, એ સ્પોર્ટ્સ પણ આપણને, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ છે, એન્ટરટેનમેન્ટ મનોરંજન પણ આપણને જોડી રાખે છે. સ્પોર્ટની અંદર ધારો કે અત્યારે IPL ચાલી રહ્યું છે, બરાબર છે. તો IPLની અંદર RCB જે બેંગોલની ટીમ છે, અથવા તો હૈદરાબાદની એક ટીમ છે, મુંબઈની છે, બરાબર છે, ગુજરાતની છે, લખનઉની છે, KKR છે, તો અલગ અલગ પંજાબની ટીમ છે. તો આ બધા, એટલે બધા જ જગ્યાનું ઓડિયન્સ છે, બરાબર છે. અને એ ક્રિકેટને જોવે છે અને માણે છે. એટલે એનાથી આપણે શું, એક પોતાના પ્રત્યે પ્રાઉડ ફીલ થાય છે ક્રિકેટ પ્રત્યે. અને આપણે યુનાઇટ એના ક્રિકેટથી આપણે જોડાયેલા છીએ, બરાબર છે. ક્રિકેટ રસિકથી આપણે જોડાયેલા છીએ. આપણે એન્ટરટેનમેન્ટથી, ધારો કે બાહુબલી અને RRR જેવા મૂવી આખા ભારતની અંદર ફેમસ થાય છે, જે ખાલી સાઉથ રિજનમાંથી આવતું ફિલ્મ છે તો પણ. તો એ રીતે આપણે યુનાઇટ થયેલા છીએ, બરાબર છે. અને એ રીતે આપણી ગમે એટલી ભલે વિવિધતા છે તો પણ આપણો દેશ કેવો છે? યુનિટીથી અત્યારે ચાલે છે. હવે આ યુનિટી આપણે આ યુનાઇટ રાખવાની અંદર, આપણે આ યુનાઇટ રાખવાની અંદર, દેશને યુનાઇટ રાખવાની અંદર ગવર્મેન્ટે શું પગલાં લીધા છે આપણે એ જોવાના છે, બરાબર છે. ગવર્મેન્ટે આના માટે શું સ્ટેપ લીધા છે કે આપણે જેના લીધે યુનિટી ઇન ડાયવર્સિટી અત્યારે આપણે જોવા મળે છે. આટલી વિવિધતાઓ હોવા છતાં પણ આપણો દેશ જોડાયેલો છે. તો એના માટે ગવર્મેન્ટે, સરકારે કયા ઇનિશિયેટિવ લીધા છે? સરકારે કયા ઇનિશિયેટિવ્સ લીધા છે? તો સૌથી પહેલું ઇનિશિયેટિવ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એક ભારત શ્રેષ્ઠ ભારત. એની અંદર શું હોય? સ્કૂલની અંદર કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે. સ્કૂલની અંદર કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે, બરાબર છે. પછી કલ્ચરલ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે, ટુરિઝમ પ્રમોટ કરવાની અંદર આવે, આ બધાની અંદર. અને એના લીધે શું થાય? હાર્મની અંદર વધે છે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામના લીધે. અને અલગ અલગ સ્ટેટના લોકોની વચ્ચે બોન્ડિંગ વધે છે. ધારો કે તમને ખ્યાલ હોય તો આ CBSE સ્કૂલોની અંદર શું થાય છે? તો એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મૂકવામાં આવે છે, બરાબર છે. તો ત્યાંનું કલ્ચર એ જાણે છે, વધારે જાણે એટલે આપણી અંદર હાર્મની વધે છે, ફ્રેન્ડશિપ વધે છે, બોન્ડિંગ વધે છે. અને એ રીતે આપણે યુનાઇટ રહીએ છીએ. એટલે આ ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે. બીજું છે નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલ. એટલે નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલ એ રાજકીય એકીકરણ, ઇન્ટિગ્રેશન એટલે એકીકરણ કાઉન્સિલ, એકીકરણ કાઉન્સિલ એટલે એકીકરણ સભા, રાષ્ટ્રીય એકીકરણ સભા છે આ નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલ. અને એ કયા મુદ્દાઓ પર ધ્યાન આપે છે? તો જે દેશને તોડવા માટેના મુદ્દા હોય ને, ધારો કે કમ્યુનલિઝમ એટલે કોમવાદ, રિજનાલિઝમ એટલે ક્ષેત્રવાદ, ક્ષેત્રવાદ છે કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ છે જે દેશને તોડે છે, તો એવા મુદ્દાઓ પર ધ્યાન આપે છે અને એમને સોલ્વ કરે છે. અને સોલ્વ કરી અને કમ્યુનલ હાર્મનીનું કામ કરે છે, બરાબર છે. અને દેશને જોડવાનું કામ કરે છે. એટલે આપણે યુનાઇટ રહીએ છીએ, આપણે યુનિટી આપણે જોવા મળે છે. પછી સર્વ શિક્ષા અભિયાન. સર્વ શિક્ષા અભિયાન, એની અંદર બધાને શિક્ષણ આપવા પર ફોકસ કરવામાં આવે છે. ક્વોલિટી એજ્યુકેશન, કેવું? ક્વોલિટી એજ્યુકેશન પર. અને એની અંદર કેવું? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ઇન્ક્લુઝિવ એટલે બધા જ લોકોને ધ્યાનમાં રાખી અને એજ્યુકેશન. એટલે આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે, એના લીધે આપણે દેશની અંદર યુનિટી મેન્ટેન રહી છે, બરાબર છે. બીજો પ્રધાનમંત્રીનો સ્કોલરશિપ પ્રોગ્રામ છે, પ્રાઇમ મિનિસ્ટર સ્કોલરશિપ ફોર માઇનોરિટીઝ. એટલે જે લઘુમતી લોકો છે, માઇનોરિટી જે લઘુમતી સંપ્રદાય છે, એમને સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ આપે છે. અને શિષ્યવૃત્તિની અંદર એ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ હાયર એજ્યુકેશન માટે આપવામાં આવે છે. અને એના લીધે આપણા દેશની અંદર યુનિટી રહેલી છે. આ રીતે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધા છે. બીજું આપણે ગવર્મેન્ટના ઇનિશિયેટિવની અંદર ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ આવે છે. આ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ આપણે પોલિટીની અંદર ભણ્યા છીએ, આર્ટિકલ 263. અને આ કેવી બોડી છે? તો કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, બંધારણીય એક બોડી છે, બરાબર છે. અને એ કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે સંઘવાદની ભાવનાને વધારે મજબૂત કરાવવાનું કામ કરે છે. સંઘવાદની ભાવનાને
વધારે મજબૂત કરાવે છે અને એ રીતે આપણે યુનિટી મેન્ટેન કરેલા છીએ, બરાબર છે. બીજા ઘણા બધા કલ્ચરલ હાર્મની પ્રોગ્રામ થાય છે. એટલે આપણે લાસ્ટમાં કહી શકીએ કે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ, આટલા બધા ચેલેન્જીસ હોવા છતાં પણ કેટલા બધા આપણે આ રીતે સ્ટેપ લઈએ છીએ, ફેર, ફેસ્ટિવલ અને બીજા બધા ઘણા બધી વસ્તુ થાય છે. એટલે આપણે દેશ યુનિટીમાં રહે છે, અત્યારે એકતાથી જીવે છે. અને હજુ ક્યાંક ચમકતા થતા હોય તો ત્યાં આપણે શું કરવાની જરૂર છે? વે ફોરવર્ડની અંદર આપણે લખી શકીએ વે ફોરવર્ડની અંદર કે આપણે એજ્યુકેશન આપવાની જરૂર છે, અવેરનેસ ફેલાવવાની જરૂર છે. આપણું એજ્યુકેશન ઇન્ક્લુઝિવ હોવું જોઈએ, બરાબર છે. બધા લોકોને સાથે મળીને એ રીતે કોઓપરેટિવ ફેડરલિઝમ વધારે પ્રમોટ કરવું જોઈએ, રાજ્યને વધારે આપણે વેટેજ આપવું જોઈએ. પછી કોઈ આપણે આપણા વિચારોને બીજા પર થોપવા ના જોઈએ, બરાબર છે. કોઈ પણ પ્રોબ્લેમ છે તો ઓપન ડાયલોગથી અને કમ્યુનિકેશનથી એ પ્રોબ્લેમને સોલ્વ કરવા જોઈએ, બરાબર છે. અને ડાયવર્સિટી પ્રોબ્લેમ નથી પણ હેન્ડલ કરવી ડાયવર્સિટીને, એ અત્યારે પ્રોબ્લેમ છે. એટલે ડાયવર્સિટીના હેન્ડલિંગના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવાનો છે અને એ રીતે ભારત હંમેશા યુનાઇટ રહેશે, બરાબર છે. એટલે આપણે અહીંયા આ બંને ટોપિક કે ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા અને યુનિટી ઇન ડાયવર્સિટી, આ બંને ટોપિક આપણે જોઈ લીધા છે, બરાબર છે. અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. બસ તમે જોતા રહો અને બીજા મિત્રોને શેર કરતા રહો. જય હિન્દ, જય ભારત.